वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्ते। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, પોષ સુદી અષ્ટમી એ આપણા સંપ્રદાય માટે બહુ મહત્વની છે। આ દિવસે ભગવાન સ્વામિનારાયણે સર્વપ્રથમ જાહેરની અંદર મહારુદ્ર યજ્ઞ જે છે એ જેતલપુરની અંદર કરેલો હતો। આમ તો જોવા જઈએ તો ભગવાન સ્વામિનારાયણે સર્વપ્રથમ યજ્ઞ તો આખા અને પીપળાણા ગામની અંદર પણ કરેલો, પરંતુ મોટા પાયે યજ્ઞ કરવાની શરૂઆત જે છે એ જેતલપુરથી થઈ હતી અને ભગવાન સ્વામિનારાયણે જેતલપુરની અંદર 18 દિવસ પર્યંત મહારુદ્ર યજ્ઞ જે છે એ કરેલો હતો। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ થયા એ સમયની અંદર વેદોના વચનો પ્રમાણ આપી લોકો યજ્ઞની અંદર આડેધડ હિંસા કરતા હતા। વેદાંત સૂત્રની અંદર અશુદ્ધમ ઇતિ ચેન્ન શબ્દાત નામનું એક સૂત્ર છે અને એ સૂત્ર જે છે તેના ભાષ્યની અંદર આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ, આદિ જગતગુરુ રામાનુજાચાર્યજીએ અને આદિ જગતગુરુ મધ્વાચાર્યજીએ વૈદિક હિંસાને માન્યતા કરેલી છે। પરંતુ રામાનુજાચાર્યજી, શંકરાચાર્યજી અને મધ્વાચાર્યજીનો જે હૃદયગત અભિપ્રાય જે હતો તેને ન સમજી યજ્ઞની અંદર હિંસાની જરૂર ન હોવા છતાં પણ લોકો યજ્ઞની અંદર હિંસા કરતા હતા। રામાનુજાચાર્યજી, શંકરાચાર્યજી અને મધ્વાચાર્યજીએ અશુદ્ધમ ઇતિ ચેન્ન શબ્દાત નામના સૂત્રની અંદર જે યજ્ઞની અંદર કરવામાં આવતી હિંસા એને માન્યતા આપેલી છે। એનું કારણ એટલું જ છે કે ભાઈ તે લોકોએ હિંસાને કેવલ યજ્ઞ પૂરતી સીમિત કરી દીધેલી અને એની અંદર પણ કહ્યું હતું કે અતિશય માંસ ખાવાની તીવ્ર ઈચ્છા હોય તો જ યજ્ઞની અંદર પશુને હોમવા અને એ પ્રસાદીનું જે અન્ન છે એ ગ્રહણ કરવાનું અતિશય હોય તો। પરંતુ રામાનુજાચાર્યજી, મધ્વાચાર્યજી અને શંકરાચાર્યજીના આ હૃદયગત અભિપ્રાયને ન સમજી બધા જ માંસ લોલુપ જે હતા એ યજ્ઞની અંદર હિંસા કરતા હતા અને માંસભક્ષી થયા હતા। અને તે વખતે એવી કહેવત જે છે અને એવી વાત પ્રચલિત થઈ ગઈ હતી કે યજ્ઞની અંદર જો હિંસા ન થાય તો એ યજ્ઞ જે છે એ નિર્વિઘ્ન ક્યારેય પણ પૂર્ણ ન થાય। પરંતુ ભગવાન સ્વામિનારાયણે જેતલપુરની અંદર 18 દિવસ પર્યંત યજ્ઞ કરી અને એ યજ્ઞ પણ હિંસા રહિત કરી એ વાતનું પ્રતિપાદન કરીને બતાવ્યું કે યજ્ઞની અંદર હિંસા ન કરવામાં આવે તો કોઈ પણ જાતનું વિઘ્ન આવતું જ નથી। ભગવાન સ્વામિનારાયણે પોતાના આચરણ દ્વારા આ વાત સિદ્ધ કરીને બતાવેલી હતી। 18 દિવસ પર્યંત આ જેતલપુરની અંદર મહારુદ્ર યજ્ઞ જે છે એ થયો। એની અંદર ભારત વર્ષના
સમસ્ત બ્રાહ્મણોને નિમંત્રણ આપવામાં આવેલું હતું. હજારો બ્રાહ્મણ તો વરુણીની અંદર બેઠેલા હતા. ચારેય વેદોના વિદ્વાન જે બ્રાહ્મણો જે છે એમાંથી કોઈક વિદ્વાન હોતાનું કાર્ય સંભાળતો હતો, કોઈ બ્રહ્માના પદની ઉપર નિયુક્ત થયો હતો, કોઈ શામગાન કરતો હતો અને કોઈ બ્રાહ્મણ જે છે એ અધ્વર્યનું કાર્ય કરતો હતો. પરંતુ કહેવાય છે ને કે શુભ કામની અંદર વિઘ્ન કરનારા વ્યક્તિઓ જે છે એ ઘણા હોય છે. એ જમાનાની અંદર પણ કેટલાક દ્વેષી લોકો જે હતા એ ભગવાન સ્વામિનારાયણની આ પ્રવૃત્તિથી ખૂબ નારાજ હતા. એટલે એ લોકોએ વારંવાર આ યજ્ઞની અંદર વિઘ્ન ઉપસ્થિત કરેલું. પરંતુ ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. એમણે પોતાના પ્રતાપથી એ બધા જ વિઘ્નો જે છે એનું નિવારણ કરી દીધેલું હતું. એ યજ્ઞની અંદર કેટલાક દ્વેષી બ્રાહ્મણો હતા. એ લોકો પણ એવું ઈચ્છતા હતા કે ભગવાન સ્વામિનારાયણનો આ યજ્ઞ જે છે એ નિર્વિઘ્ન પૂર્ણ ન થવો જોઈએ. અને એને લઈને કેટલીક વખત શું કરે કે યજ્ઞ માટે જે સામગ્રી લાવવામાં આવેલી હોય, બ્રહ્મ ભોજન માટે જે સામગ્રી લાવવામાં આવેલી હોય, એ સામગ્રી જે છે એ સામગ્રીનો દુરુપયોગ કરતા હતા. વળી કેટલાક બ્રાહ્મણો હતા તે લોકો તો બ્રહ્મ ભોજન માટે જે લાડુઓ બનાવેલા હોય એ રાતના ઊભા થઈને એ લાડુઓ જે છે એ તળાવની અંદર ફેંકી દેતા હતા. વળી કેટલાક બ્રાહ્મણો જે છે એ યજ્ઞને માટે અને બ્રહ્મ ભોજન માટે જે ઘી લાવવામાં આવેલું હોય એ ઘીને પણ તળાવની અંદર દોડી આવતા હતા. પરંતુ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી એ યજ્ઞની અંદર કોઈ પણ વસ્તુની ખોટ આવેલી ન હતી અને યજ્ઞ જે છે એ નિર્વિઘ્ન પૂર્ણ થઈ ગયો હતો. અને 18 દિવસ ભગવાન સ્વામિનારાયણે અહિંસામય યજ્ઞ કરીને એ સિદ્ધ કરીને બતાવ્યું કે અહિંસામય યજ્ઞ કરવાથી પણ યજ્ઞની અંદર કોઈ પણ જાતનું વિઘ્ન નથી આવતું. એક સમય તો એવો આવેલો હતો કે આ બ્રાહ્મણ લોકો હતા ને એ બ્રાહ્મણ લોકોએ દ્વેષવશ બ્રહ્મ ભોજન માટે લાવવામાં આવેલું જેટલું પણ ઘી હતું ને એ બધું ઘી તળાવની અંદર દોડી દીધેલું હતું. અને જ્યારે યજ્ઞને માટે અને બ્રહ્મ ભોજન માટે ઘી જોઈતું હતું અને ઘી ન હતું ત્યારે એ લોકો દેકારો કરવા માંડેલા હતા. તે વખતે ભગવાન સ્વામિનારાયણ પાકશાળાની અંદર પધારે છે અને પાકશાળાની અંદર આવીને જુએ છે તો બધા જ ઘીના કુલ્લાઓ જે છે એ ખાલી હતા. અને ભગવાન સ્વામિનારાયણે જ્યાં પોતાના હાથની અંદર જે સોટી હતી એ સોટી લઈને જે જે યજ્ઞના કુલ્લાને ભગવાન શ્રી હરિએ સ્પર્શ કર્યો એ બધા જ કુલ્લાઓ જે છે એ ઘીથી ભરાઈ ગયા હતા. અને દ્વેષી બ્રાહ્મણો જે છે એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ બધી જ બાબતોનું વર્ણન જે છે ભક્તો હરિલામૃતમની અંદર સપ્તમ કળશના દ્વિતીય વિશ્રામની અંદર વિહારીલાલજી મહારાજે કરેલું છે. ભક્તો વિહારીલાલજી મહારાજ પોતે જેતલપુરના યજ્ઞનું વર્ણન કરતા પોતે કહે છે, કહે શ્રીજી તેને સુણો સુગ્ન કરશું અમે મહારુદ્ર યજ્ઞ
ચારે વેદના વિપ્રો તેડાવો, વળી યજ્ઞ સામગ્રી મંગાવો. કંકોતરીઓ લખો ગામ ગામ, સતસંગીઓ આવે તમામ. રૂઢ વેદોક્ત કર્મ કરાશે, ઘૃત તો પર નાડે હોમાશે. કાશી સુધીમાં વિદ્વાન હોય, ત્યાંથી તેડાવવા દ્વિજ તોય. પ્રગણામાંથી તો રૂડી રીત, દ્વિજ આવે સ્ત્રી પુત્ર સહિત. એવા પત્ર લખો ગામો ગામ, અતિ કરવું છે ઉત્તમ કામ. એવું સાંભળી આજ્ઞા પ્રમાણે, લખી કંકોતરી તે હતાણે. કચ્છ દેશ ને કાઠિયાવાડ, દેશ સોરઠ ને ઝાલાવાડ. ગુજરાત તથા ખાન દેશ, બીજા પણ બહુ દેશ વિશેષ. મહાવિદ્વાન વિપ્ર તેડાવ્યા, સતસંગી બધાને બોલાવ્યા. જેહ વસ્તુ મળે જેહ સ્થાને, મગાવો મહારુદ્ર સામાન. ત્યારે જેતલપુર તણા જન, બોલ્યા શ્રી હરિ પાસે વચન. ચોખા જેતલા વાપરો તમે, ટેટલા પૂરા આપશું અમે. પૂરું પાડશું બલતણ ઘાસ, સુણી એવું રીઝ્યા અવિનાશ. રહે શિખરજી શણ ગામ, ભલા ભક્ત નાના ભાઈ નામ. ઘીના કુંપા ગણા ભરી લાવ્યા, ધર્મપુત્રને ભેટ ધરાવ્યા. ત્યારે ઉચ્ચર્યા એમ શ્રીજીય, જે ઢોરનું આહશે ઘીય. પેટે ઢોરનું કલ્યાણ થાશે, અંતે અક્ષરધામમાં જાશે. પછી જોશી સુજાણ બોલાવ્યા, યજ્ઞ આરંભ દિન જોવરાવ્યા. ઉત્તરાયણ ના રવિ થાય, બ્રહ્મ ભોજન ચાલુ કરાય. પછી 8 દિવસ વહી જાય, મહારુદ્ર તો ચાલતો થાય. ઘણા વિપ્રવરુણ માહિવરે, મંત્ર હરિહર ના જપ કરે. ભણી રુદ્રીને કેતલા એક, કરે શંભુ ઉપર અભિષેક. તેનો હોમ દશાંશ કરાય, એમ વાસર 10 વહી જાય. દિન ઉત્તરાયણ થી 18, થાય પૂર્ણાહુતિ તે હવાર. આવે વિપ્રની જે કોઈ જાત, જમે ભોજન ત્યાં સુધી ભ્રાત. કોઈ વિપ્ર જમ્યા વિના જાય, તો તે યજ્ઞ નહીં વખણાય. આપ્યા જોશીએ મુહૂર્ત એવા, થોડા ધનથી ન થઈ શકે તેવા. સ્વરૂપાનંદ જામનગરથી, આવ્યા મંડલ સોત સત્વરથી. આવ્યા સુરતથી રામદાસ, લઈને મંડળ પોતાનું પાસ. બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામી, આવ્યા એ પણ આનંદ પામી.
લખી પત્ર હતા જે તેડાવ્યા, સર્વે મંડળ સંતના આવ્યા. જેમ નદીઓની દીબણી ધાય, જન જૂથ જે તલપુર જાય. આવ્યા હરિજન સંત સમાજ, જોઈ રાજી થયા મહારાજ. પછી જેને જેવું યોગ્ય કામ, તેને સોંપ્યું તેવું તમામ. કર્યો બહુ વિધિથી બંદોબસ્ત, જેમ સાચવે વસ્તુ સમસ્ત. ઉત્તરાયણનો દિન આવ્યો, પાક ઉત્તમ રીતે કરાવ્યો. દ્વિજ આવ્યા ગણા તે દહાડે, રહ્યા ત્યાં સુધી રોજ જમાડે. દીધા ઉત્તરાયણ દિન દાન, કહે સવા તો કર્ણ સમાન. જેમ ચોમાસાના દિન જાય, જાજુ નીર તળાવે ભરાય. તેમ દ્વિજ દિન દિન ગણા આવે, સંખ્યા કોણ ગણી તે ગણાવે. પછી મંડપ કુંડ કરાવ્યો, જેવો કુંડના ગ્રંથે બતાવ્યો. ઘણા વિપ્ર વરુણ માહિવરિયા, મંત્ર જપને અભિષેક કર્યા. ચારે વેદના સુક્ત ભણાય, જોઈ રાજી રાજી હરિ થાય. સારો શોભે તળાવનો આરો, પ્રતિદિન જમે વિપ્ર હજારો. કૈક રાખતા હરિ પર દ્વેષ, તે તો કરવાને ઈચ્છતા ક્લેશ. રાંધવા જાય ને દ્વેષ રાખે, લાડવા તે તળાવમાં નાખે. કરે એમ તે દેખી એકાંત, રાખે ખૂટાડવાની તે ખાંત. કૈક જાણે કરું મારા માર, પતરાળા ખૂંદાય તે થાર. આવ્યા લાકડીઓ લઈ હાથે, વાટ જાણી તે નટવર નાથે. કોઈ વિપ્રે એવી બૂમ પાડી, ખૂટ્યું ગી હવે મૂકો ઉઠાડી. પાળા સાથે લઈને 25, પાક પાસે ગયા જગદીશ. લાડુ નાખેલા જળ માહી જે હ, એક પાર્ષદે પીખિયા તે હ. પાળે શ્રી પ્રભુને તે બતાવ્યા, ત્યારે સતસંગી દ્વિજને બોલાવ્યા. હળવદના તથા બીજા જે હ, પ્રભુએ રાખ્યા પાકમાં તે હ. કુસંગીને કાઢ્યા પાકમાંથી, તે તો તરત ગયા દૂર ત્યાંથી. જેની લાકડી જોવામાં આવી, તેના હાથથી તરત જ આવી. પીરસે દ્વિજ સૌ સત્સંગી, બીજા કોઈ નહીં અડબંગી. કોઠી ઘીની ભરેલી દેખાણી, જાણ્યું વિપ્રે જૂઠી બૂમ પાડી. બહુ વિપ્ર જમે ને બગાડે, તોય ખૂટે નહીં કોઈ દહાડે. નિત્ય નિત્ય ગણા દ્વિજ જમે, જોઈ શ્રી હરિને મન ગમે. દિન પૂર્ણાહુતિ તણો આવ્યો, અતિ ઉત્તમ હોમ કરાવ્યો. તેનું વિસ્તારી વર્ણન થાય, કથાનો નહીં પાર પમાય.
કર્યું શ્રીજીએ અવભૃત સ્થાન, દીધા વિપ્રને વિધવેદ દાન. પછી શ્રીજીએ સ્નેહ સહિત આ પ્રમાણે વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમની અંદર આ જેતલપુરના યજ્ઞનું વર્ણન કરેલું છે. ભક્તો, આ જેતલપુરના યજ્ઞની અંદર વિજ્ઞ કરવાનો પ્રયાસ તો દ્વેષી લોકોએ બહુ કર્યો, પરંતુ એ લોકો બધા જ જે છે એ વિઘ્ન કરી ન શકેલા હતા. કારણ કે વિઘ્ન નિવારણ કરનારા પરબ્રહ્મ પરમાત્મા એ સ્વયં જ એ યજ્ઞની અંદર યજમાન થઈને બેઠેલા હતા. એટલે કોઈ વ્યક્તિ વિઘ્ન કરવા માટે તૈયાર થયો, એ વ્યક્તિ જે છે એ પોતે જ વિઘ્નથી ગ્રસ્ત થઈ ગયો હતો. એવા વ્યક્તિને તો ભગવાન સ્વામિનારાયણે યજ્ઞમાંથી બહાર કાઢાવી નાખેલા હતા. ભક્તો, જ્યારે આ જેતલપુરનો યજ્ઞ ચાલતો હતો તે સમયે એક શક્તિનો ઉપાસક કીચક નામનો એ શાક્ત ભગવાન સ્વામિનારાયણ સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવેલો, જેનું વર્ણન સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર છે. અને એણે શ્રુતિ વિરુદ્ધ એવા શાક્ત મતનું પ્રતિપાદન કરેલું હતું, પરંતુ ભગવાન સ્વામિનારાયણે એના શાક્ત મતનું વિસ્તારથી ખંડન કરી વૈદિક માર્ગનું પ્રતિપાદન કરેલું હતું. અને ત્યાં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે એવું પ્રતિપાદન કરી દીધું કે આ શાક્ત મત જે છે એ શ્રુતિ વિરુદ્ધ છે. સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર કીચક અને ભગવાન સ્વામિનારાયણનો વિસ્તારથી સંવાદ અપાયેલો છે. તો એ સંવાદ જે છે એ દરેક જણાએ અવલોકન કરવા યોગ્ય છે. એ સંવાદ તમે જોશો તો તમને ખબર પડશે કે આ શાક્ત મતની અંદર કેટલા બધા દુર્ગુણ છે, કેટલી બધી વેદથી વિરુદ્ધ જે છે એ રીતભાત એની અંદર બતલાવવામાં આવેલી છે. આપણે જ્યારે એ વાંચીએ ને ત્યારે પણ આપણે એના પરથી ઘૃણા ઉત્પન્ન થાય. તો વિચાર કરો કે જે લોકો એને આચરણમાં લાવતા છે તે લોકોની શું સ્થિતિ હશે. સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનની અંદર આ જેતલપુરમાં થયેલા શાસ્ત્રાર્થનું વર્ણન કરેલું છે. અને શાસ્ત્રાર્થ કરવા માટે આવેલો જે આ કીચક છે તેની વેશભૂષાનું વર્ણન કરેલું છે. એટલો બધો મલિન વેશ ધારણ કરીને આવેલો હતો કે એનું વર્ણન જ્યારે આપણે કરીએ છીએ ને ત્યારે આપણું અંતકરણ જે છે એ દૂષિત થઈ જાય છે. એ શાસ્ત્રાર્થની અંદર ભગવાન સ્વામિનારાયણે કીચકને અને એના મતને નિર્મૂલ કરી દીધેલો હતો. અને પછી જુઓ, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આવા પાપીની સાથે આપણે વાત કરી, માટે આપણે હવે એના પ્રાયશ્ચિત રૂપે સ્નાન કરવા માટે જઈને ભગવાન સ્વામિનારાયણ ત્યારે જેતલપુરનું જે પ્રસાદીનું તળાવ અત્યારે આપણે જેતલપુરની અંદર દ્રષ્ટિગોચર થાય છે એની અંદર સ્નાન કરવા વધારેલા હતા. અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ પણ ભગવાન સ્વામિનારાયણ એ તળાવમાં સ્નાન કરવા વધારેલા હતા. આમ તો જ્યાં લગીન યજ્ઞ ચાલતો રહ્યો ત્યાં લગીન ભગવાન સ્વામિનારાયણ નિત્ય એ જેતલપુરના તળાવની અંદર સ્નાન કરવા માટે પધારતા હતા. જે જગ્યાએ આ જેતલપુરનું તળાવ આવેલું છે બરાબર તળાવની સામે જ તમને યજ્ઞકુંડ દેખાશે. અત્યારે તો એ સ્થાનની ઉપર એક મોટી છત્રી બનાવવામાં આવેલી છે અને એના પર ચરણારવિંદ પધરાવવામાં આવેલા છે. પરંતુ એ સ્થાનની ઉપર યજ્ઞકુંડનું નિર્માણ થયું હતું અને ત્યાં હજારો બ્રાહ્મણો જે છે એ વરુણની અંદર બેઠેલા હતા
અને રુદ્ર દેવતાને આહુતિ આપતા હતા. ભગવાન સ્વામિનારાયણે આ યજ્ઞ કરીને એવું પ્રતિપાદન કરી દીધેલું હતું કે યજ્ઞની અંદર લોકો જે એમ વાત કરે છે કે હિંસા કરવાથી જ એ યજ્ઞ જે છે એ નિર્વિઘ્ન પૂર્ણ થાય છે, આ વાત સંપૂર્ણપણે ગલત છે. ભગવાન સ્વામિનારાયણે વૈદિક મહારુદ્ર યજ્ઞ કરીને એ વાતનું પ્રતિપાદન કરી દીધું કે યજ્ઞની અંદર હિંસા ન કરવામાં આવે તો પણ યજ્ઞ જે છે એ નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. લાખો બ્રાહ્મણોને ભગવાન શ્રી હરિએ ભોજન કરાવેલું હતું. લાખો બ્રાહ્મણોને દક્ષિણાથી સંતુષ્ટ કરેલા હતા. જેટલા પણ વ્યક્તિઓ યજ્ઞની અંદર પધારતા હતા બધા જ વ્યક્તિઓને આપણા સંતો જે છે એ પ્રસાદ જમાડીને મોકલતા હતા. સવારે પણ લાડુની રસોઈ હોય અને સાંજે પણ લાડુની રસોઈ હોય. સવાર અને સાંજ લાખો માણસો જે છે એ ભોજન કરતા હતા, પ્રસાદ લેતા હતા. 18 દિવસ પર્યંત આ યજ્ઞ ચાલેલો હતો. એનો હિસાબ કરવા માટે આપણે જઈએ ને તો એ સંખ્યા જે છે એ અબજોની અંદર પહોંચી જાય એમ નથી. તે વખતે આપણા સંપ્રદાયના જે લોકો હતા એ લોકો કઈ એટલા બધા ધનવાન ન હતા, પરંતુ ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા લક્ષ્મીજીના પતિ છે. અને લક્ષ્મીજીના પતિ જે હોય, જે યજ્ઞની અંદર યજમાન થઈને બેઠેલા હોય, એ જગ્યાએ ક્યારેય પણ લક્ષ્મીની અપૂર્તિ થતી જ નથી. મોટા મોટા રાજાઓ અને મહારાજાઓ હતા, તે લોકો પણ આટલો મોટો યજ્ઞ કરતા પહેલા 100 ફેરી વિચાર કરતા હતા. કારણ કે 18 દિવસ પર્યંત આવો યજ્ઞ કરવો અને એની અંદર લાખો બ્રાહ્મણોને અને આવનારા જેટલા હોય તે બધાને ભોજન કરાવવું, ને એ ભોજન પણ સામાન્ય નહીં, મિષ્ટાનનું ભોજન કરાવવું, એ તો એ રાજવીઓના પણ ગજાની બહારની વસ્તુ હતી. પરંતુ ભગવાન સ્વામિનારાયણે આ જેતલપુરની અંદર મહારુદ્ર યજ્ઞ કરીને બધા જ રાજાઓને વિચારતા કરી મૂકેલા હતા. યજ્ઞ પૂર્ણ થયા બાદ ભગવાન સ્વામિનારાયણ વભૃટ સ્નાન કરવા માટે પધારે છે. વભૃટ સ્નાન કરીને ભગવાન પોતે પોતાના નિવાસ સ્થાને આવે છે. આ પ્રમાણે પોષ સુધી અષ્ટમીને દિવસે જેતલપુરની અંદર ભગવાન સ્વામિનારાયણે સર્વપ્રથમ જાહેરની અંદર અહિંસામય યજ્ઞ કરવાનો પ્રારંભ કરેલો હતો. એટલે માટે આ દિવસ જે છે એ આપણા માટે બહુ મોટો ગણાય છે. રામાનુજાચાર્યજી એ આપણા પ્રાચાર્ય છે. એમણે બ્રહ્મસૂત્રની અંદર આવતા અશુદ્ધમ ઇતિ ચિન્ન શબ્દાત આ સૂત્રના શ્રી ભાષ્યની અંદર હિંસાનું પ્રતિપાદન કરેલું છે. પરંતુ આચાર્યના જે હૃદયગત અભિપ્રાય જે છે તેને લોકો જાણતા ન હતા કે આચાર્યએ આ પ્રમાણે શા માટે હિંસાનું પ્રતિપાદન કરેલું છે. એમણે આ સૂત્રની અંદર યજ્ઞની અંદર હિંસાનું પ્રતિપાદન કરીને પ્રાચીન કાળથી જે ઋષિ મુનિઓ જે મતને સ્થાપિત કરતા આવતા હતા તે જ મતનું રામાનુજાચાર્યજી ત્યાં પ્રતિપાદન કરેલું છે. અને રામાનુજાચાર્યજીએ એ ઋષિઓના મતને જ સંગ્રહી આ સૂત્રના ભાષ્યની અંદર હિંસાને યજ્ઞ પૂરતી સીમિત કરી દીધી છે. અને એ હિંસા પણ અતિશય માંસ ભક્ષણની તીવ્ર ઈચ્છા જે હોય તે માટે જ છે, બીજા માટે નથી. અને એ જ રામાનુજાચાર્યની પરંપરાની અંદર આવતા આપણા ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ
પોતાના શિષ્ય મુક્તાનંદ સ્વામી પાસે રચાવેલા બ્રહ્મસૂત્રની અંદર અશુદ્ધમ ઇતિ ચેન્ન શબ્દાત આ સૂત્રના ભાષ્યની અંદર અહિંસાનું પ્રતિપાદન કરાવેલું છે. આપણા સંપ્રદાયની અંદર પણ મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં જ વેદાંત સૂત્રની વ્યાખ્યા કરેલી છે. એની અંદર એમણે શાસ્ત્રોના પ્રમાણથી વેદ જે છે એ અહિંસાનું જ પ્રતિપાદન કરે છે, એ પ્રતિપાદન કરેલું છે. અને આ જ વાત આચાર્ય રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્યની અંદર પણ દેવતા પિતૃ યાગાર્થમ આ શ્લોક જે છે 12મો શ્લોક તેના ભાષ્યની અંદર પણ શાસ્ત્રોના પ્રમાણથી વેદને અહિંસામય જ બતાવેલો છે ભક્તો. એટલે શાસ્ત્રો જે છે એ શાસ્ત્રોનો તાત્પર્ય જે છે એ જાણવા માટે સામાન્ય લોકોની બુદ્ધિ જે છે એ બુદ્ધિ પહોંચતી નથી. એટલે એ લોકો જે છે એ વેદોના અર્થ જે છે એ પોતાની બુદ્ધિ પ્રમાણે કરતા હોય છે. કારણ કે વેદો જે છે એ હંમેશા પરોક્ષવાદનું પ્રતિપાદન કરતા હોય છે. એનો અર્થ જે છે એ કંઈક દેખાતો કંઈક ઓર હોય અને એનો અર્થ બીજો થતો હોય છે. પરંતુ એ અર્થ જે છે એ અર્થ સામાન્ય માનવી જે છે સમજી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે છે કે વેદનો અર્થ જે છે એ કેવલ હું જ જાણું છું. વેદ વિદેવ ચા અહમ. અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ ઘોર કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિની અંદર સ્વામિનારાયણ નામ ધારણ કરીને આ ધરાતલની પર પ્રગટ થયા હતા. અને એણે એક ઘોષે કહ્યું કે વેદ જે છે એ ક્યારેય પણ હિંસાનું પ્રતિપાદન કરતો નથી. અને એને માટે એમને શાસ્ત્રોના પ્રમાણ જે છે ઉપસ્થિત કરીને એ યજ્ઞ અને એ વેદ એને પૂર્ણ રૂપે અહિંસામય પ્રતિપાદન કરેલો છે. તો કોઈને શંકા થાય કે વેદોની અંદર જે હિંસા કહી છે તેનો શું અર્થ, એ શ્રુતિઓનું શું? તો એ શ્રુતિઓ જે છે એ બતાવેલી છે કે ભાઈ પ્રારંભની અંદર જે લોકો પશુઓને મારીને માંસ ભક્ષણ કરતા હતા, તો એ લોકોને કહ્યું કે ભાઈ તમારે નિત્ય માંસ ભક્ષણ કરવાનું નથી. તમારે કેવલ યજ્ઞની અંદર, અને યજ્ઞની અંદર પણ કેવલ અમુક જ પશુઓ, અને એ પશુઓ જે છે તેને જ મારીને તમારે એનું માંસ જે છે યજ્ઞ દેવતાને નિવેદિત કરીને પછી શેષ પ્રસાદી એ ગ્રહણ કરવાની. ને એની અંદર પણ કહ્યું કે અતિશય માંસ ભક્ષણની રુચિ હોય તો જ યજ્ઞની અંદર હિંસા કરવી, બાકી તો નહીં. આમ વેદ જે છે એ હિંસાનું પ્રતિપાદન નથી કરતો, પરંતુ માંસ ભોજી મનુષ્યની જે હિંસા જે છે એ યજ્ઞ પૂરતી એને સીમિત કરી દીધી છે. આ વાસ્તવિક તાત્પર્ય જે લોકો નથી જાણતા તે લોકો વેદના અર્થ જે છે ગલત કરી રહ્યા છે. આજે પણ ભારત વર્ષની અંદર કેટલાય આવા હિંસામય યજ્ઞો જે છે એ ચાલે છે ભક્તો. પરંતુ શું કરીએ, એ લોકોની પ્રવૃત્તિ જે છે એ માંસ ભક્ષણમાં હોવાથી એ લોકો શ્રુતિના વચનો જે છે તેને પણ ગલત રીતે એના અર્થોને ઘટાવે છે. માટે ભક્તો, આપણે આ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે યજ્ઞ કરવાનું વિધાન કરેલું છે એ જ પ્રમાણે શાસ્ત્રોના મત મુજબ આપણે યજ્ઞની અંદર જ્યારે પ્રવૃત્ત થઈએ ત્યારે પણ આપણે અહિંસામય જ યજ્ઞ કરવા એ સિદ્ધાંતવાદ છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.